મહિલાઓની સલામતીની મસમોટી વાતો વચ્ચે હકીકત એ છે કે ગાંધીના ગુજરાતમાં મહિલાઓ સલામત નથી। વાત છે રાજકોટની, જે આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ગત રાત્રિએ વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવી હોસ્ટેલના સંચાલકોની દાદાગીરી સામે અવાજ ઉઠાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી। વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે હાલ અમે સમરસ હોસ્ટેલમાં રહીએ છીએ, પણ અમે સુરક્ષિત નથી। જેવા અમે હોસ્ટેલની બહાર નીકળીએ કે કેટલાક અજાણ્યા શખ્સો આવી અમારી છેડતી કરે છે, અને જ્યારે અમે હોસ્ટેલની મહિલા રેક્ટરને જાણ કરીએ છીએ તો પોતે કંઈ પણ નહીં કરવાનું જણાવી વિદ્યાર્થીનીઓને જ ધમકાવે છે। આ સાથે જ વિદ્યાર્થીનીઓએ પોલીસના રાત્રિ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉઠાવ્યા। ત્યારે ચરમબંધીઓને છોડવામાં નહીં આવે તેવા દાવા કરનારાઓ આ છેડતી કરનારા ચરમબંધીઓની શાન ઠેકાણે લાવે એ જરૂરી છે। મહિલાને જાનુડી કરી બોલાવી હેરાન પરેશાન કરી ગામના જ બે શખ્સોએ મહિલાના પતિ પર ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી દીધો। વાત છે છોટાઉદેપુર જિલ્લાના પીપલદી ગામની, જ્યાં ભાજપના માજી સાંસદ અને ટ્રાઇફેડના ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજાની ગામના જ બે શખ્સોએ જૂની અદાવત રાખી ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી દીધો। જ્યારે મૃતક કુલપતિ તેના પિતાના ઘરેથી ચાલતો આવતો હતો, ત્યારે નિશાળ ફળિયામાં તેની એકલતાનો લાભ લઈ હત્યારાઓએ મોટરસાયકલ પર આવી અને પેટના ભાગે ફાયરિંગ કર્યું। આમ આટલા નાના ગામમાં મોટું ફાયરિંગ થતા ગામમાં સન્નાટો વ્યાપી ગયો। ફાયરિંગ કરનાર બે શખ્સમાંથી એક શખ્સ નિવૃત્ત આર્મી જવાન હતો। હાલ ફાયરિંગને પગલે પોલીસ દ્વારા ગામમાં સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે।